રાજ્યભરમાં આરટીઓના મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટના ટેકનિકલ ઓફિસર એસોસિએશન દ્વારા પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા છેલ્લા કેટલાક દિવસથી અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેઓના પ્રશ્નોનો ઉકેલ લાવવા સરકાર તરફથી બાંયધરી આપતા ઓફિસરો કામ પર પરત ફર્યા છે. આજે બપોરે 12 વાગ્યા બાદ જે અરજદારોએ એપોઇન્ટમેન્ટ લીધેલી હશે તેઓની કામગીરી આજથી જ રાબેતા મુજબ થશે. ટેકનિકલ ઓફિસર સવારે નો લોગિન ડે અભિયાન સાથે કામગીરીથી અળગા રહેતા એપોઇન્ટમેન્ટ લઈને આવેલા અરજદારોના પરેશાન થવાના, સમસ્યા થવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. આજે પણ તમામ ઓફિસરોએ માસ સીએલ પર જવાની ચીમકી આપી હતી. જોકે ત્યારબાદ સરકારે પ્રશ્નોનો ઉકેલ લાવવા બાંહેધરી આપતા તમામ ઓફિસર કામ પર પરત ફર્યા છે. જોકે 1.5 દિવસ દરમિયાન કામગીરી આખી ખોરંભે ચડતા અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં લગભગ 3000થી વધુ અરજદારોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. 1.5 દિવસમાં અમદાવાદ આરટીઓ કચેરીમાં 400થી વધુ અરજદારો ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેતા ટેસ્ટ ન આપી શક્યા. વસ્ત્રાલ આરટીઓ કચેરીમાં પણ 200થી વધુ લોકો ટેસ્ટ ટ્રેક બંધ રહેતા ટેસ્ટ ન આપી શક્યા. ટેસ્ટ માટે 12 વાગ્યા પછીની તમામ એપોઇન્ટમેન્ટ પર અરજદારો ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશે. રાજકોટના 25 સહિત રાજ્યભરના આરટીઓ ઇન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર દ્વારા પડતર માંગણીઓ લઈને આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. જોકે હવે સરકાર તરફથી હકારાત્મક વલણ દાખવવામાં આવતા હડતાલ સમેટી દેવામાં આવી છે. જોકે 1.5 દિવસમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક અને લાયસન્સ સહિતની સેવાઓ બંધ રહેતા લગભગ 1000થી વધુ અરજદારોને આરટીઓ કચેરી ખાતે ધરમધક્કો થયો હતો. કર્મચારીઓએ આ સમગ્ર બાબતે કાળી પટ્ટી પહેરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો અને કાળી પટ્ટી પહેરીને જ કામ ચાલુ રાખ્યું હતું. ગઈકાલે ટેકનિકલ અધિકારીઓએ નો લોગિન ડે અભિયાન અંતર્ગત પોતાની કામગીરી બંધ કરી દીધી હતી, જેને કારણે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પણ બંધ થઈ ગયો હતો અને આજે ફરી એકવાર માસ સીએલને કારણે કામગીરી બંધ રાખવામાં આવી હતી. જોકે હવે હડતાલ સમેટાઈ જતા ટેકનિકલ અધિકારીઓએ કામગીરી શરૂ કરી દેતા અરજદારોની મુશ્કેલી દૂર થઈ છે. રાજકોટ આરટીઓ કચેરીના ઇન્સ્પેક્ટર A.K. ધાકિયાએ જણાવ્યું હતું કે ટેકનિકલ અધિકારીઓને પ્રોબેશન પૂર્ણ કરી તેઓની કાયમી કરવા, આ ઉપરાંત પ્રમોશન આપવાની સાથે અલગ અલગ નામી અરજીઓને આધારે જે અધિકારીઓ સામે તપાસ કરવામાં આવેલી છે તે તપાસ પૂર્ણ કરી તેઓને પરત લેવા સહિતના મુદ્દાઓ પર અમારું આંદોલન શરૂ થયું હતું. જોકે આજે અમારા મોટર વ્હીકલ ટેકનિકલ અધિકારીઓના એસોસિએશન દ્વારા કમિશનર કચેરી ખાતે બેઠક થઈ હતી, જેમાં હકારાત્મક વલણ દાખવવામાં આવતા અમે આ હડતાલ સમેટી લઈએ છીએ. સુરત આરટીઓએ 1.5 દિવસ જેટલો સમય માટે કામગીરી બંધ રહેતા 1200થી વધુ અરજદારોને ધક્કો ખાવાનો વારો આવ્યો હતો. ટેસ્ટિંગ ટ્રેકમાં રોજની 500 જેટલી એપોઇન્ટમેન્ટ આપવામાં આવતી હોય છે, જેના પગલે 1.5 દિવસમાં લગભગ 700થી વધુ અરજદારોએ એપોઇન્ટમેન્ટ લીધી હોવા છતાં પણ ધક્કો ખાવાનો વારો આવ્યો હતો. આ સાથે જ અન્ય વાહન રજિસ્ટ્રેશન સહિતની અલગ અલગ કામગીરી માટે આવતા અરજદારોએ પણ ધક્કો ખાવાનો વારો આવ્યો હતો. આજે બપોર બાદ એપોઇન્ટમેન્ટ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે, જેના પગલે અરજદારોએ રાહત અનુભવી છે. જોકે આરટીઓ ઇન્સ્પેક્ટરની માંગણીને લઈને કરવામાં આવેલી આ હડતાલમાં અરજદારોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા જે પણ આ વિરોધ થઈ રહ્યો છે અને જે પણ જાણ કરવામાં આવ્યું એ બધી જ બાબત હોવા છતાં પણ સરકાર દ્વારા આ મામલે પહેલાથી જ કોઈ નિર્ણય ન લેવામાં આવ્યો હતો. આરટીઓમાં હડતાલ સમેટાતા વડોદરા આરટીઓમાં ટેસ્ટ ડ્રાઇવની કાર્યવાહી ફરી શરૂ કરવામાં આવી છે. આજે 2 વ્હીલર અને 4 વ્હીલર સહિત કુલ 179 એપોઇન્ટમેન્ટ બુક કરવામાં આવી હતી. તેઓની ટેસ્ટ ડ્રાઇવ બપોરે 12 પછી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત ગઈકાલે જે લોકોએ એપોઇન્ટમેન્ટ બુક કરાવી હતી તે લોકો પણ આજે ટેસ્ટ ડ્રાઇવ આપી શકશે. ગુજરાત મોટર વાહન વિભાગના ટેકનિકલ ઓફિસર્સ એસોસિએશનની હડતાલને પગલે વડોદરા આરટીઓના 29 અધિકારીઓએ સરકાર સામે અલ્ટિમેટમ આપ્યું હતું. ગઈકાલે અને આજે લોગિન ન થયા, કામગીરીથી અળગા રહ્યા હતા. 15 આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર અને 14 ઇન્સ્પેક્ટર મેદાને પડ્યા હતા. પ્રોબેશન, બઢતી, આ બધા જે પ્રકારના અલગ અલગ મુદ્દા હતા એ વિવિધ પડતર માંગણીઓ ન સંતોષાતા વિરોધ કર્યો હતો. સવારથી આરટીઓની કામગીરી માટે લોકોને ધરમ ધક્કા ખાવા પડી રહ્યા હતા અને લાયસન્સ, વાહન દંડના ચલણ, રજિસ્ટ્રેશન અને ફિટનેસની કામગીરી સદંતર બંધ રહી હતી. ગત 3 ફેબ્રુઆરીએ મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ ટેકનિકલ ઓફિસર એસોસિએશન દ્વારા પડતર રહેલા પ્રશ્નોને લઈને કચેરીના વડાને આવેદનપત્ર પાઠવાયું હતું. ત્યારબાદ આખા અઠવાડિયા દરમિયાન લગલગાટ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કર્મચારીઓએ 4 ફેબ્રુઆરીએ કાળી પટ્ટી પહેરીને ફરજ બજાવી હતી. 5 ફેબ્રુઆરીએ સોશિયલ મીડિયા અભિયાન છેડ્યું હતું, જ્યારે 6ઠ્ઠીના રોજ સૂત્રોચ્ચાર અને ઘંટનાદ સહિતના કાર્યક્રમો કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ 7મીએ જોબ ચાર્ટ મુજબ
ફરજ દરમિયાન વર્ક ટુ રૂલ અભિયાન ચલાવવામાં આવ્યું હતું અને 10મી તારીખે નો લોગિન ડે અભિયાન હેઠળ કામગીરીથી તમામ અધિકારીઓ અળગા રહ્યા હતા. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.